અહીંયા જે છારાનો દરિયા કિનારો છે ત્યાં 5 બાળકોમાંથી 3 બાળકો છે એ દરિયામાં નથી ડૂબેલા, 2 બાળકો છે એ દરિયામાં ડૂબેલા છે એવા ન્યૂઝ મળ્યા છે આપણને. અને આ બાળકોની અંદાજિત ઉંમર અહીંના લોકોના જણાવ્યા મુજબ 16 થી 17 વર્ષની છે. આના અનુસંધાને દરિયામાં મોજા અતિ તીવ્ર છે, એટલા માટે આપણે SDRFની ટીમ, ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ અને ફાયરની ટીમ બોલાવી છે. અને ટૂંક સમયમાં જ એ ટીમ પણ અહીંયા પહોંચવામાં તૈયારીમાં છે અને ફાયરની ટીમ અહીંયા ગામ સુધી આવી ગઈ છે અને એને અનુસંધાને હવે એની શોધખોળની કામગીરી ચાલુ થવાની છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે આ બાળકો કેટલા વાગે નાવા આવ્યા હતા એવું કંઈ અંદાજ છે? 3:30 વાગ્યાની આજુબાજુ બાળકો નાવા આવ્યા હતા. એમાંથી 2 બાળકો છે એ દરિયામાંથી પાછા નથી આવેલા. ઘટના એક સાથે ગઈ હતી, શું થયું હતું? કેટલા કોણ હતા? અમે આવ્યા અહીંયા પહેલાં દરિયે તો અમે ઘડીક મસ્તી કરી, પછી એ 2 ડાયરેક્ટ બુસ્કટ કાઢીને નાવા કરી જાય ભાઈ 2 અંદર જ જતા હતા. પછી હું એક બસાવા ગયો બુસ્કટ કાઢીને, તો હું પર તણાવા લાગ્યો. પછી હું બરાબર આવ્યો તો એ 2 પછી દેખાણા જ નહીં અમને. કોણ નામ દે? નિર્મલ અને ભાવસિક. અને બાકીના તમે બીજા કોણ મિત્રો? હું, કુલદીપ, રાજદીપ ને અક્ષય, અમે 3 બરાબર હતા. અત્યારે શું થયું પરિસ્થિતિ? અત્યારે પરિસ્થિતિ એવી છે તે નથી મળતા અમને કંઈ. ગોતવા માટે સરકારી તંત્ર કે કંઈ મહેનત કરે? હા, કરે છે. આજરોજ અમને જિલ્લા કંટ્રોલમાંથી જાણ મળતા કે 5 જેટલા બાળકો જે છે છારા ગામના દરિયાકાંઠેથી તણાયા હોય અને એમાંથી સદનસીબે 3 છોકરા છે એમનો બચાવ થઈ ચૂક્યો છે અને 2 છોકરા છે એ હજી પણ મળ્યા નથી. તો એમની શોધખોળ માટે જિલ્લા વહીવટીતંત્ર પૂરું, પોલીસ છે, ફાયરની ટીમ છે અમારી વેરાવળની, SDRF છે તથા ફિશરીઝ અને મરીન પોલીસ અને કોસ્ટગાર્ડની પણ મદદ વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી છે. અત્યારે દરિયામાં જે છે ભારે કરંટ હોય જેથી જે અમારી ફાયરની કે SDRFની ટીમો છે એ આ એટલા કરંટમાં કામ કરવા માટે સક્ષમ નથી, એટલે થોડી અમને બચાવ કામગીરીમાં તકલીફ થઈ રહી છે. પણ મેન્યુઅલી અને ડ્રોન સર્વેલન્સથી અને જે છે કોસ્ટગાર્ડની ટગબોટ બોલાવી અને એ છોકરાઓની શોધખોળ અત્યારે ચાલુ છે. ક્યાં